જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 97. હે માનવ, ગરીબ નવાજની ભક્તિ એટલે શું? તો જે પોતે એકથી અનેક થયો અને વળી બધો જથ્થો પીરસનાર પણ પોતે, અને છતાં પણ અકર્તા, અને તે અકર્તાનું જ્ઞાન આપનાર પોતે પણ અકર્તા. તો જીવને તે ગરીબ નવાજની ભક્તિ જોઈતી હોય તો નાશવંત ધનની માગણી કરવી જોઈએ નહીં. એટલે પરમાત્માના જ્ઞાનીઓ એટલું કર્તા પુરુષ પાસે માંગી શકે છે કે હે પ્રભુ, બસ એટલું આપ કે હું ભૂખ્યો ન રહું અને મારા આંગણે આવેલ જીવ ભૂખ્યો ન જાય. બસ એટલું આપે તો મને સંતોષ. બાકી નાશવંત નાણું તો કર્મ કરાવશે. એટલે જેને મહાદુઃખ જન્મ મરણનું મટાડવું હોય તેને પરમાત્માના જ્ઞાની પાસે અવિનાશી ધનની માગણી હોવી જોઈએ. કારણ કે પરમાત્માના જ્ઞાની ક્યારેય કર્તા બનતા નથી, પણ પરમાત્માના જ્ઞાનીના ચરણોમાં જેનું મન હોય છે તે દેવનકા દેવ કર્તા પુરુષ ત્રિલોકીનાથને કહે છે, મારો વાલો કરે તે થાય. કારણ કે અકર્તાની ભક્તિ કરનાર કર્તા ક્યારેય બને નહીં, અને તે જીવને પણ અકર્તાના દર્શન કરાવી અને આ કર્તા પુરુષના દેહલોકમાંથી છોડાવી અને અમરલોક નિવાસી બનાવી અમર બનાવી દે છે, અને જીવનું જન્મ મરણ મટાડી અચલ નિવાસી અમરલોક નિવાસી જીવને બનાવે છે. કારણ કે તેવા જ્ઞાની ત્રિલોકીનાથ પાસે પાન પરવાના લીધેલ હોય છે. એટલે જીવને આ ત્રિલોકીનાથ અક્ષર પુરુષના લોકમાંથી જીવને ચોથા લોકમાં જવા માટે કોઈ રોકી શકતા નથી. તો ગુરુ કરો તો એવા કરો કે તેને આ દેહધારી અવતારી પણ રોકી શકે નહીં. મનન કરો, રામ ભરોસે. તો સદગુરુ કહે છે કે આ જગતમાં જે વસ્તુ દેખાય છે તે આ કાયા મંદિરમાં સર્વે વસ્તુ છે, જેના ભેદ અમારા સદગુરુએ બતાવ્યા છે. એટલે અમે જાણ્યા. 9 દ્વાર બંધ કરીને જોયું તો 10મો દ્વાર ખોલીને જોયું તો 10મે દ્વારે દીદારના દર્શન થયા. આ કાયા મંદિરના ભેદ હર કોઈ માનવ જીવ સાંભળો, જેના યોગ વિચાર સદગુરુ કૃપાથી બતાવું. તો સ્થાન, ચક્ર, દલ, અક્ષર, રંગ એ દેવતા જપે. તો ગુદા સ્થાનમાં ચક્ર આધાર રહે, જેના દલ એટલે એમની પાંખડી 4 અને અક્ષર પણ 4 છે. જે અક્ષર છે વ, શ, સ, સ એ 4 અક્ષર છે, જેનો રંગ લાલ છે. જેના ગણેશ દેવ 600 જાપ જપે છે. ઉપસ્થાન સ્વાધિષ્ઠાન એટલે ગુપસ્થએ 6 પાંખડી અને એના અક્ષર પણ 6 બતાવે છે. જે અક્ષર બ, ભમ, મ, ય, ર, લ એ 6 અક્ષર છે, જેનો રંગ પીળો છે. જેના દેવ બ્રહ્મા તે 6000 જાપ જપે છે. નાભિસ્થાન પર મણિપુર ચક્ર છે, જેની 10 પાંખડી અને 10 અક્ષર કહ્યા છે. જે અક્ષર છે ડમ, ઢમ, ણમ, તમ, થમ, દમ, ધમ, નમ, પમ, ફમ એ 10. તો એનો રંગ વાદળી એટલે નીલો રંગ છે. જેના વિષ્ણુદેવ 6000 જાપ જપે છે. હૃદય સ્થાને અનાહત ચક્ર, જેની 12 પાંખડી અને 12 અક્ષર છે. તો કમ, ખમ, ગમ, ઘમ, ડમ, ચમ, છમ, ઝમ, ઝમ, સમ, ટમ, ઠમ એ 12 અક્ષર છે. જેનો રંગ સફેદ છે. જેના રુદ્રદેવ 6000 જાપ જપે છે. કંઠ સ્થાને વિશુદ્ધ ચક્ર, જેની પાંખડી 16 અને એના અક્ષર પણ 16 છે. જે અક્ષર અમ, આમ, ઈમ, ઈમ, ઉમ, ઉમ, રૂ, ઈ, લુમ, લ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ. તો આ 16 અક્ષર વિશુદ્ધ ચક્રના છે, જેનો રંગ ચંદ્ર જેવો છે. તો જીવ 1000 જાપ જપે છે. ભ્રુકુટી સ્થાને અગ્નિચક્ર છે, જેની 2 પાંખડીઓ અને 2 અક્ષર છે. તો એ 2 અક્ષર હમ અને જ્ઞમ છે, જેનો રંગ અગ્નિ જેવો છે. તો જ્યોતિદેવ 1000 જાપ જપે છે. પછી 10મા દ્વારે બ્રહ્મરંધ્ર ચક્ર છે. તો એ સહસ્ત્ર હજાર પાંખડી વિના ન્યારા છે. જેના રંગ સફેદ છે. જેના રંગ સ્ફટિક મણિ પર બ્રહ્મની જ્યાં, જેના 1000 જાપ જપે. તો આ બધું જ્ઞાન આપનારા સદગુરુ પ્રવીણરામપુરા ગુરુ જેવા સત્યજ્ઞાની મળે
તો આ સારા સાર સમજીને ભવ પાર આવે. જય શ્રી ગુરુદેવ. વિકાયા રે એ મંદિરમાં સર્વે વસ્તુ રે, સદગુરુથી વેદ જાણ્યા રે. વિકાયા રે હે મંદિરમાં સર્વે વસ્તુ રે, નવદ્વાર હે બંધ કરીને જોયું રે, દસમે દ્વાર દીદાર રે. વિકાયા રે હે મંદિરમાં સર્વે વસ્તુ રે, કાયા રે હે મંદિરના ભેદ સાંભળો રે, બતાવું યોગ વિચાર રે. સ્થાન ચક્ર દલે અક્ષર રંગ રે, જપે દેવતા સારા રે. વિકાયા રે હે મંદિરમાં સર્વે વસ્તુ રે, ગુદા હે સ્થાનમાં ચક્ર આધાર હે, દલ ચાર અક્ષર પણ ચાર રે. ઉપસ્થાન એ સ્વાધિષ્ઠાન ચક્ર રે, સટદલ સટ અક્ષર ઉચાર્યા રે. વિકાયા રે હે મંદિરમાં સર્વે વસ્તુ રે, આવા નાભી રે હે સ્થાન મણિપુર ચક્ર રે, દસ દળ દસ અક્ષર વિસ્તાર રે. હૃદય સ્થાન હે અનાહત ચક્ર રે, બાર દલ અક્ષર પૂર્ણ વાર રે. વિકાયા રે હે મંદિરમાં સર્વે વસ્તુ રે, કંઠસ્થાને હે વિશુદ્ધ ચક્ર રે, સોળ સ્વર સોળ આકાર રે. વિકાયા રે હે નગર વિકાયા રે મંદિરમાં સર્વે વસ્તુ રે, ચંદ્ર સમરંગ જીવાત્મા રે, જપ સંખ્યા એકે હજારા રે. વિકાયા રે હે મંદિરમાં સર્વે વસ્તુ રે, ભૂકુટી એ સ્થાન યાજ્ઞ ચક્ર રે, બે અક્ષર બે દળની ધારા રે. દસમે હે દ્વારે બ્રહ્મરુદ્ર ચક્ર રે, દલ સહસ્ત્ર વિના ન્યારા રે. કાયા રે હે મંદિરમાં સર્વે વસ્તુ રે, રંગ સ્ફટિક મણિ પરબ્રહ્મની જીયા, જપ સંખ્યા એક હજારા રે. પ્રવીણ રામ હે મળે યોગી પૂરા, ત્યારે આવે ભવ પારા રે. કાયા રે હે મંદિરમાં સર્વે વસ્તુ રે. રામ ભરોસે. હે પ્રભુ, મને એવી એક બીમારી લાગી ગઈ છે કે હું શું કહું, કંઈ કહ્યું ન કહેવાય, તો એના ઉપાય પણ શું બતાવું. વા પિત્ત કફ બધા જ રોગ આ દેહમાં આવીને બેઠા છે, જેથી મારી હાલત બહુ જ બગડી છે. નથી કંઈ ભાવતું કે નથી ઊંઘ આવતી. હવે તો મરણની તૈયારી છે, જીવ પણ ઘૂંટાઈ રહ્યો છે. હવે તો બહુ જ મુશ્કેલી થઈ છે. નથી મારી પાસે ફૂટી કોડી, જેથી બહુ જ લાચારી છે. હે ગુરુદેવ, તો હવે
હું શું ઉપાય કરું? મારો મનવો બન્યો ભિખારી. વેદ હકીમ પણ નજીક ન આવે એવા તાપ બહુ જ આકરા ચડે છે. મને જોઈને ડોક્ટર પણ ચક્કર ખાઈ જાય છે. હવે તો અનંત ઉપાય કરીને હાયરા. ડોક્ટર રોજ નવા નવા ડોઝ બદલીને આપે, જેમ કે ખાટા, મીઠા, કડવા, ખારા. તો એ કેમ કરીને ખાવ? તો હું અતિ દુઃખ સહું છું. એવી જીવની અધ્યારી મચી ગઈ છે. હે સદગુરુ પ્રવીણરામ દયાળુ, મારી અરજ સાંભળો, મારા દર્દ મટાડો. હવે વાર ન લગાડો. આ દાસલાલની પીડા બહુ જ દુખિયારી છે. જય સદગુરુદેવ. એ મને લાગી ગઈ છે એક બીમારી, મને લાગી ગઈ છે એક બીમારી. શું કહું કાંઈ કયું ન કહેવાય, કેમ બતાવું જેમ ના ઉપાય. વાપિત કફ સૌ બની બેઠા, હાલત બગડી બહુ ભારી. નહીં કઈ ભાવે નીંદર નથી આવતી, હવે થઈ મરણની તૈયારી. જીવ કુટાઈ રહ્યો જીવ ગભરાવે, થઈ બહુ મુશ્કેલી ભારી. મને લાગી ગઈ છે એક બીમારી, મને લાગી ગયું છે એક બીમારી. નથી મારી પાસે ફૂટી કોડી, આવી બહુ લાચારી. શું ઉપાય કરું ગુરુ સાહેબ, પાય મારો મન્યો ભિખારી. મને લાગી ગયું છે એક બીમારી, મને લાગી ગયું છે એક બીમારી. વૈદય કી નજીક ન આવે, ચડે બહુ તાપ આકરા. મને જોઈને ડોક્ટર ચક્કર ખાઈ, અનંત ઉપાય કરી હાયરા. મને લાગી ગઈ છે એક બીમારી. આપે રોજ ડોઝ બદલીને, કડવા ખાટા ખારા. કેમ કરી ખાવ અતિ દુઃખ સહું, મચી જીવ અધ્યારી. મને લાગી ગઈ છે એક બીમારી, મને લાગી ગઈ છે એક બીમારી. પ્રવીણ રામ સદગુરુ દયાળુ, સાંભળો અરજ મારી. દર્દ મટાડો વાર ન લગાડો, આ દાસલાલની પીડા દુખિયારી. મને લાગી ગઈ છે એક બીમારી, મને લાગી ગઈ છે એક બીમારી. રામ ભરોસે. હે માનવ, આ જગતની વિધિ સાવ જૂઠી છે. એથી કિનારા લીધા અને નિર્ભય ધારી ગુરુના વચન ધારીને. તો કિનારા લીધા એટલે? તો આ ભવસાગરથી પાર ઉતર્યા. નિર્ભય ધારી ગુરુના વચન ધારીને અપાર બ્રહ્મને પામ્યા. બ્રહ્મ અપાર અલખ અવિનાશી મળવાથી આ સંસારના બધા જ કર્મો નાસી ગયા, એટલે છૂટી ગયા. જ્યાં કાળના ચારા ઉપજ્યા તે માયા રૂપના અસારા છે. એટલે હે માનવ, સત્ય જ્ઞાન સમજી લ્યો. સત્ય જ્ઞાન સમજીને લ્યો વૈરાગ. તન મનના વિકાર ત્યાગો. અવિનાશીને ઘટ ભીતર લખીને આ શકળની ઈચ્છા મટાડો. તો એ જીવ અવિનાશીને આઠે પહોર રટવા લાગ્યા. એમને આદિ અંત મધ્ય અખંડિતમાં તાર લગાડી અને ત્રણ કાળને પણ નિર્ધાર એટલે જાણ્યા.
દુર્મતિ મટે પણ ક્યારે, તો નિજ સ્વરૂપ નિહાળીને એકને ધારીએ. તો સદગુરુ પ્રવીણરામના વચનથી દાસલાલ ભવ પાર ઉતર્યા. જય સદગુરુદેવ. આ જગવીતી જૂઠી એનાથી લીધા કિનારા, નિર્ભય તારી વચન ગુરુના, પાયા બ્રહ્મય પારા. બ્રહ્મય પાર અલખ વિનાશી, નાસી સકળ પ્રસારા. જ્યાં ઉપજ્યા કાળના ચારા, માયા રૂપય સારા. આ જગવીતી જૂઠી એનાથી લીધા કિનારા. લિયો વેરાગ જ્ઞાન વિચારી, તન મન ના તજો વિકારા. અવિનાશી લખિયો ઘટ ભીતર, ઈચ્છા સકળ નિવારા. આ જગવીતી જૂઠી એનાથી લીધા કિનારા. અવિનાશી ને રટવા લાગ્યા, આઠે પોર એક સારા. આદિ અંત મધ્ય તારય ખંડિત, ત્રણ કાળ નિર્ધાર. આ જગવીતી જૂઠી એનાથી લીધા કિનારા. દુર્મતિ મટે એક મત તારી, નિજ સ્વરૂપ નિહારા. પ્રવીણ રામ સદ ગુરુના વચનથી, દાસલાલ ઉતર્યા ભવ પારા. આ જગવીતી જૂઠી એનાથી લીધા કિનારા. રામ ભરોસે. હે માનવ, આ તો કેવી ગજબની વાતો છે. જે સત્ય વાત છે, જેથી મહાદુઃખ મટે એવી વાત છે, એવી સુખ આપનારી વાત છે, તો એ કોઈ મારા સ્વામી સદગુરુ પ્રભુની વાત નથી સાંભળતા. અને જે સદા અને માટે દુઃખ જ છે, જેનો કોઈ સાર જ નથી, એવી વાત સાંભળવા માણસોના ટોળા ને ટોળા ઉમટે છે. મારા સદગુરુ સદા સૌને સુખ આપનારા, સૌનું કલ્યાણ કરનારા, સૌને સાચું જ્ઞાન બતાવે, સૌને શાન કરીને સમજાવે. જો કોઈ સદગુરુની શાન સમજી જાય તો નક્કી એ ભવસાગરની બહાર. સદગુરુ તો મોહ માયા છોડાવીને ભક્તિમાં લગાડે, વિષય વિકારને તો પલમાં ભગાવે. જ્ઞાન આપીને સુરતા ભજનમાં બેસાડે, નુરત સુરતને મિલાવીને સુરતાને ગગન મંડળમાં પહોંચાડીને દીદારને બતાવે. એવા મારા સદગુરુ પ્રવીણરામ સૌનું ભલું કરનારા આ દાસલાલને મળ્યા. એવા ભવો ભવના તારણહાર મારા સદગુરુની વાત છે, તો હે માનવ, તમે વાતને સમજીને માનો. રામ ભરોસે. જય સદગુરુદેવ. આ તો કેવી ગજબની વાતો, કોઈ ન જાણે મારા સ્વામીની. મારા સદગુરુ સ્વામી સદા સુખ આપનારા. મારા સદગુરુ સ્વામી સદા સુખ આપનારા. સહુનું કલ્યાણ કરનારા. તો કેવી ગજબની વાતો, એ તો સૌને જ્ઞાન સાચું બતાવે. સહુને સ્નાન કરીને સમજાવે રે. આ તો કેવી ગજબની વાતો, એની જે કોઈ શાન સમજે તે તો ભવસાગરની બાર. આ તો કેવી ગજબની વાતો, માયા છોડાવે તો જ્ઞાન ભક્તિ માલ ગાડે રે. આ તો કેવી ગજબની વાતો, જ્ઞાન આપીએ તો ભજનમાં બેસાડે.
વિસુરતા ગગનમાં ચડાવે રે યા તો કેવી ગજબની વાતો. નવરત સુરત મળીને ગગન મંડળ પહોંચાડી દીદાર દેખાડે રે યા તો કેવી ગજબની વાતો. એવા મારા સદગુરુ પ્રવીણ રામ સૌનું ભલું કરનારા રે એ તો કેવી ગજબની વાતો. આ દસલાલને મળ્યા એવા ભવન તારણ હાર રે આ તો કેવી ગજબની વાતો. રામ ભરોસે.